નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 2 માં પ્રાચીન ભારતના ઇતિહાસ પર કેટલાક વર્ણનાત્મક પ્રશ્નોની ચર્ચા કરશું. પહેલો પ્રશ્ન છે, મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથોની ચર્ચા કરો. બૌદ્ધ સાહિત્ય મુખ્યત્વે સંસ્કૃત અને પાલી ભાષામાં લખાયેલું છે. ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. ત્રિપિટકમાં મુખ્યત્વે સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. જેમાં સૂત પિટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનના પ્રસંગોની માહિતી મળે છે. વિનય પિટકમાંથી બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓ માટેના નિયમો દર્શાવવામાં આવેલ છે અને અભિધમ પિટકમાં બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન રજૂ કરવામાં આવેલું છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં દીપવંશ અને મહાવંશ આ બે ગ્રંથોનો સમાવેશ થાય છે, જેમાંથી બૌદ્ધ સમયની ઘણી ઐતિહાસિક માહિતી મળે છે. દીપવંશ અને મહાવંશ આ બે બૌદ્ધ ગ્રંથો શ્રીલંકામાંથી મળેલા છે. જાતક કથાઓમાંથી બુદ્ધના પૂર્વ અવતારોની માહિતી મળે છે. આ ઉપરાંત આ ગ્રંથોમાંથી તે સમયના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનની માહિતી પણ મળે છે. આ ઉપરાંત અશોકાવદાન, કુણાલાવદાન, લલિત વિસ્તાર, મિલિંદ પાંડવો વગેરે ગ્રંથોમાંથી તે સમયની ઇતિહાસ વિષયક માહિતી મળે છે. બીજો પ્રશ્ન છે, ચીની પ્રવાસી વિશે જણાવો. પ્રાચીન સમયમાં ભારતના પ્રવાસે આવેલા ચીની મુસાફરોમાં ફાહિયાન, યુએનસાંગ અને ઇત્સિંગનો સમાવેશ થાય છે. જેમાં ફાહિયાન સૌથી પહેલા ભારતની મુલાકાતે આવ્યો હતો. ફાહિયાન ગુપ્ત યુગના મહાન શાસક ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવ્યો હતો. ફાહિયાને ભારતની બે મહાન વિદ્યાલયો નાલંદા અને તક્ષશિલા વિદ્યાલયની મુલાકાત લીધી હતી. ફાહિયાને ફો કોકી નામનું પુસ્તક લખ્યું હતું, જેમાંથી ગુપ્ત સમયના વેપાર, આર્થિક સમૃદ્ધિ અને ગુપ્ત સમયના રાજ્ય વહીવટની માહિતી મળે છે. ફાહિયાન પછી ચીની પ્રવાસીમાં ભારતની મુલાકાતે આવનાર યુએનસાંગ હતો. તેણે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી. યુએનસાંગે નાલંદા વિદ્યાલયની મુલાકાત લીધી હતી. યુએનસાંગે આ વિદ્યાલયમાં રહીને બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની પાસે લઈ ગયો હતો. તેણે ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠ અને વડનગરની મુલાકાત લીધી હતી. યુએનસાંગને પ્રિન્સ ઓફ પિલગ્રિમ્સ તરીકે ઓળખવામાં આવે છે. યુએનસાંગે સીયુકી નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે હર્ષવર્ધનના સમયની ભારતની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. યુએનસાંગ બાદ ચીની મુસાફર ઇત્સિંગ ભારતની મુલાકાતે આવ્યો હતો. તેણે વિક્રમશિલા, નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ત્રીજો પ્રશ્ન છે, નીચેના કેટલાક ઇતિહાસ ગ્રંથોની ચર્ચા કરો. પહેલું છે મનુસ્મૃતિ. તો મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા સંગ્રહ માનવામાં આવે છે. બીજું છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રની રચના કૌટિલ્યએ કરી હતી. અર્થશાસ્ત્રમાંથી મૌર્ય યુગની રાજકીય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્ય વિશેની માહિતી મળે છે. ત્રીજું છે અષ્ટાધ્યાયી. તો અષ્ટાધ્યાયીની રચના પાણિનીએ કરેલ છે. અષ્ટાધ્યાયી એ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ ગ્રંથ માનવામાં આવે છે. રાજતરંગિણી. તો રાજતરંગિણીની રચના કાશ્મીરના રાજકવિ કલ્હણે કરેલી છે. રાજતરંગિણીમાંથી કાશ્મીરનો આધુનિક ઇતિહાસ જાણવા મળે છે. આમ રાજતરંગિણી એ પ્રાચીન સમયનો શ્રેષ્ઠ ઇતિહાસ ગ્રંથ છે. પાંચમું છે હર્ષચરિત. તો હર્ષચરિતની રચના સમ્રાટ હર્ષવર્ધનના રાજકવિ બાણભટ્ટે કરેલી છે. નેક્સ્ટ છે મહાભાષ્ય. તો મહાભાષ્યની રચના પતંજલિએ કરેલી છે, જેમાંથી શૃંગવંશ વિશેની માહિતી મળે છે. નેક્સ્ટ છે બુદ્ધચરિતમ. તો બુદ્ધચરિતમની રચના અશ્વઘોષે કરેલી છે, જેમાંથી ભગવાન બુદ્ધના સમયના ઇતિહાસની જાણકારી મળે છે. ચોથો પ્રશ્ન છે, નીચેના અગત્યના ગ્રંથોની રચના કોણે કરેલી છે તે જણાવો. પહેલું છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રની રચના કૌટિલ્યએ કરેલી છે. બીજું છે અષ્ટાધ્યાયી. તો અષ્ટાધ્યાયીની રચના પાણિનીએ કરેલી છે. ત્રીજું છે રાજતરંગિણી. તો રાજતરંગિણીની રચના કાશ્મીરના રાજકવિ કલ્હણે કરેલી છે. ચોથું છે હર્ષચરિત. તો હર્ષચરિતની રચના સમ્રાટ હર્ષવર્ધનના રાજકવિ બાણભટ્ટે કરેલી છે. મહાભાષ્ય. તો મહાભાષ્યની રચના પતંજલિએ કરેલી છે. અને બુદ્ધચરિતમ. તો આ ગ્રંથની રચના અશ્વઘોષે કરેલી છે.
પાંચમો પ્રશ્ન છે, ઇતિહાસના પિતા કોને માનવામાં આવે છે? તો ઇતિહાસના પિતા હેરોડોટ્સને માનવામાં આવે છે, જે એક ગ્રીક વિદ્વાન હતા. સૌપ્રથમ તેમણે ઇતિહાસને ક્રમબદ્ધ લખવાની શરૂઆત કરી હતી. તેમણે હિસ્ટોરિકા નામનું પ્રખ્યાત પુસ્તક લખેલું છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય ઇતિહાસના પિતા કોને માનવામાં આવે છે? તો મેગેસ્થનીસને ભારતીય ઇતિહાસના પિતા માનવામાં આવે છે. તેઓ સેલ્યુકસ નિકેતરના રાજદૂત તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યા હતા. તેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો, જેમાં તેમણે તે સમયનો ભારતીય ઇતિહાસ ક્રમબદ્ધ રીતે લખ્યો હતો. સાતમો પ્રશ્ન છે, જૈન ધર્મના ગ્રંથોની માહિતી આપો. તો જૈન ધર્મના ગ્રંથો અર્ધમાગધી અને સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. જૈન ધર્મના પવિત્ર ગ્રંથોમાં પરિશિષ્ટ પર્વ, ભદ્રબાહુ ચરિત્ર, 45 આગમો, કલ્પસૂત્ર, સ્થવિરાવલી, ભગવતી સૂત્ર વગેરેનો સમાવેશ થાય છે. આ ગ્રંથોમાંથી કલ્પસૂત્ર અને 45 આગમો જૈન ધર્મના પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. જૈન ધર્મના આગમ ગ્રંથોમાંથી 16 મહાજનપદો અને મૌર્ય યુગની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક માહિતી મળે છે. આઠમો પ્રશ્ન છે, વેદોના ઉપવેદો જણાવો. પહેલું છે ઋગ્વેદ. તો ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે. બીજું છે યજુર્વેદ. તો યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ છે. ત્રીજું છે સામવેદ. તો ગંધર્વવેદ એ સામવેદનો ઉપવેદ છે. અને ચોથું છે અથર્વવેદ. તો શિલ્પવેદ એ અથર્વવેદનો ઉપવેદ છે. નવમો પ્રશ્ન છે, નીચેના જોડકા જોડો. પહેલું છે અષ્ટાધ્યાયી. તો અષ્ટાધ્યાયીની રચના પાણિનીએ કરેલી છે, આથી પહેલામાં આવશે બી. બીજું છે રાજ તરંગિણી. તો રાજ તરંગિણીની રચના કવિ કલ્હણે કરેલી છે, આથી બીજામાં આવશે ઈ. ત્રીજું છે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રની રચના કૌટિલ્યએ કરેલી છે, આથી ત્રીજામાં આવશે એ. ચોથું છે હર્ષચરિત. તો હર્ષચરિતની રચના બાણભટ્ટે કરેલી છે, આથી ચોથામાં આવશે એફ. પાંચમું છે મહાભાષ્ય. તો મહાભાષ્યની રચના પતંજલિએ કરેલી છે, આથી પાંચમામાં આવશે સી પતંજલિ. અને છઠ્ઠું છે બુદ્ધ ચરિતમ. તો બુદ્ધ ચરિતમની રચના અશ્વઘોષે કરેલી છે, આથી છઠ્ઠામાં આવશે ડી અશ્વઘોષ.